ઉનાળાની શરૂઆત સાથે જ શોર્ટ સર્કિટ અને આગના જોખમો વધે છે। આવી પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરા ફાયર વિભાગે નવલખી મેદાન ખાતે અત્યાધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે સઘન તાલીમ શરૂ કરી છે। ફિનલેન્ડથી ખાસ આયાત કરાયેલ 81 મીટરનું પ્લેટફોર્મ શહેરની સૌથી ઊંચી ઇમારતો સુધી પહોંચવા સક્ષમ છે। નવા અને જૂના સ્ટાફને આ મશીનો ઓપરેટ કરવા અને ઇમરજન્સીમાં જીવ બચાવવાની ખાસ તાલીમ ફાયર ઓફિસર જયદીપ ગઢવીના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી રહી છે। વડોદરા પાસે હવે 30 મીટરથી 81 મીટર સુધીના 3 અત્યાધુનિક મશીનો છે, જે આગ પર કાબૂ મેળવવા અને રેસ્ક્યુ માટે ગેમ ચેન્જર સાબિત થશે। આવનાર સમયમાં જો જોવા જઈએ તો ફાયર કોલનો રેશિયો માર્ચ એપ્રિલ મહિનામાં વધતા હોય છે। ફાયર કોલ્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટેના આજે 3 વડોદરા ફાયર સર્વિસના વ્હીકલ છે, જેમની ઊંચાઈ 30 મીટર, 44 મીટર અને 81 મીટર છે। તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે એટલી હાઇટ ઉપર ફાયર ફાઇટિંગ કરવું અને રેસ્ક્યુ ઓપરેશન કરવું તેની એક વેટ ડ્રિલ્સ જે અમે રૂટીન વર્કમાં કરતા હોઈએ છીએ, અને જે ન્યૂ રિક્રુટ સ્ટાફ છે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે ઓપરેટ કરવા અને કઈ રીતે તેનાથી બચાવ કાર્ય કરવું એની ટ્રેનિંગ પણ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે પર્ટિક્યુલરલી વ્હીકલ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે હાઈરાઇઝ ફાયર ફાઇટિંગ, જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગજનીના બનાવ બનતા હોય છે તો ત્યાંથી કઈ રીતે માણસોને બચાવવા, એની કેજ કેપેસિટી 500 કિલો સુધીના માણસોને એટલી હાઇટ ઉપરથી સેફેસ્ટલી નીચે લાવી શકે છે, અને એ પોઈન્ટ ઉપર 5 થી 6000 લીટર પાણીનો મારો પણ એક સાથે ચલાવી શકે છે। એક માણસો એક સાથે તેમજ ઓપરેટર સહિતના 7 થી 8 માણસો 500 કિલો સુધી એની કેજ કેપેસિટી છે, એટલા માણસોને એ આરામથી નીચે લાવી શકે છે, અને એટલી જ હાઇટ ઉપર એટલે કે 81 મીટર પર એ ફાયર ફાઇટિંગ પણ 5000 થી 6000 લીટર પાણીનો મારો એટલી હાઇટ પર એ કરે। માર્ચ અને એપ્રિલ મહિનામાં જે એસીનું જ્યારે ઇલેક્ટ્રિક કન્ઝપ્શન વધે છે ત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયરના કોલ્સ વધતા હોય છે, તેથી આ વ્હીકલ્સને અત્યારે અમે સ્ટેન્ડ બાય મોડ પર રાખીએ છીએ। વ્હીકલમાં કોઈ ખરાબી નથી, ટોટલી વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટેની જ આ એકના 3 વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તાર, મધ્ય વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર 3 જગ્યાએ એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે અત્યારે ટોટલી કમિશનિંગ રહેશે। 30 મીટર જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્થિત છે, 44 મીટર છે જીઆઈડીસી મકરપુરા ખાતે સ્થિત છે, અને 81 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેનો વર્કિંગ ડ્યુરેશન ટોટલી કહેવા જઈએ તો એક તો એને ગ્રાઉન્ડ સરફેસ પર પિચિંગ થાય છે, એટલે કે એને ગ્રાઉન્ડ સરફેસ પ્રોપરલી જોઈએ, ઢાળ જેવી જગ્યા ઉપર એને પિચિંગ થવામાં વાર લાગે છે, એટલે પ્રોપર એને એકવાર એને સરફેસ મજબૂત મળી ગઈ તો ગણતરીની મિનિટોમાં જ એ હાઇટ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક